પરંતુ આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, માર્કેટની અગર આપણે વાત કરીએ છીએ ડેફિનેટલી જેની મતલબ કે બહુ જ ગ્લોબલ લેવલ્સ પર એક ઇમ્પોર્ટન્ટ દિવસ પણ છે. યુએસ એફડીએ તરફથી વ્યાજ દર કેટલા કટ્સ હશે, ડેફિનેટલી એક એક્સપેક્ટેશન છે કે 25 બેસિસ પોઈન્ટ કદાચ ઘટાડો કરી શકે, પરંતુ ખાસ કરીને ગવર્નર શું સ્ટેટમેન્ટ આપે છે તેના પર જ વધુ એક ફોકસ રહેશે. બીજી તરફ અગર જો આપણે વાત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક માર્કેટને હવે Q3ના રિઝલ્ટ્સ ખરાબ આવશે તેવા અનુમાન તરફ વધુ એ લોકો એક પ્રેશર બનાવતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ડોલર ઇન્ડેક્સ પર નજર કરશું, 107 ઉપર હવે સસ્ટેન છે, રૂપી આપણા ફેવરમાં નથી. એટલે ઓવરઓલ ફંડામેન્ટલી અગર વાત કરીએ માર્કેટના તો દરેક જગ્યા પર આપણને ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક ટેન્શન્સ જોવા મળી રહ્યા છે. પોલિટિકલી ટેન્શન યુરોપ તરફથી જોઈએ તો ક્યાંક ને ક્યાંક બધી જ જગ્યા પર ત્યાં એક ટેન્શન્સ જોવા મળી રહ્યા છે. એનું પણ ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક આપણા માર્કેટ પર જોવા મળી રહ્યું છે. તો આ બધા જ જેટલા પણ એક રીઝન્સ છે તેને લઈને તમે માર્કેટને કેવી રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ તૃપ્તિજી. સો તમે જેમ કીધું બ્રોડ માર્કેટમાં જે સાઇન આવી રહી છે એ એક બધી સાઈડથી બંને નેગેટિવ અને પોઝિટિવ સાઇન આવી રહી છે. અગર આપણે ઇન્ડેક્સ વાઇઝ જોઈએ તો ઇન્ડેક્સમાં આપણે ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે, વિચ મીન્સ કે ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. ડાઉ જોન્સ માં એક કરેક્શન જોવા મળી રહ્યું છે, જ્યારે ત્યાંના જ ઇન્ડેક્સ નાસ્ડાક જે આઈટી ઇન્ડેક્સ છે એમાં એક સારા નવા ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. આ એક ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સ ઇઝ નોટ ગુડ સાઇન ફોર અ લોંગ ટર્મ. એ શું થાય છે કે જ્યારે બી ડિસ્ટ્રીબ્યુશન થાય છે ત્યારે અમુક કાઉન્ટર હોલ્ડ કરી રાખે છે માર્કેટ કે લેવલ વાઇઝ કે ઓવરઓલ માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુશન સાઇન દેખાય નહીં. બટ આ એક સાઇન છે જે આપણે નિફ્ટીમાં અને સ્મોલ કેપમાં બી જોઈએ તો સ્મોલ કેપ મિડ કેપ ઇઝ ઓલમોસ્ટ નિયર ટુ ઓલ ટાઈમ હાઈની નજદીક ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે આપણે નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં આપણે એક સારું એવું પ્રેશર જોઈ રહ્યા છે, વિચ મીન્સ કે સ્મોલ કાઉન્ટર હજી એકવાર હોલ્ડ કરી રાખે છે બટ લાર્જ કાઉન્ટરમાં ડિસ્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે. સો આપણે આવી સાઇન 2017-18ના એન્ડમાં બી જોયેલી, યુએસમાં બી જોયેલું અને પછી ત્યાંથી આપણે હિસ્ટોરિકલી ડેટાના હિસાબથી જોઈએ તો આપણે એક સારું એવું કરેક્શન જોયું છે. સો એક ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સ બની રહ્યું છે ડાઉ અને નાસ્ડાકમાં આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. પછી નાસ્ડાક યુએસનો હજી એક ઇન્ડાઇસિસ છે NYSE 2000 ઇન્ડેક્સ, એમાં બી લાસ્ટ 12 ડેઝથી કન્ટિન્યુઅસ સેલિંગ જોયું છે. રેડમાં એવરી ડે બંધ થાય છે. એ એક લાર્જર ઇન્ડેક્સ છે જેમાં 2000 સ્ટોક્સ ઇન્ક્લુડેડ છે. ડાઉમાં જ્યારે 30 સ્ટોક્સ છે બટ જ્યારે NYSE ઇન્ડેક્સમાં એ લોકોના 2000 સ્ટોક્સ છે. તો આ એક બ્રોડર ડિસ્ટ્રીબ્યુશન દેખાઈ રહ્યું છે. અને જેમ તમે કીધું કે આજે એક ફેડની મીટિંગ છે અને ફેડનું એક આઉટકમ જે આવશે આવતીકાલે આપણા જે માર્કેટમાં ઇમ્પેક્ટ આવશે એ હજી એક એડિશનલ ઇમ્પેક્ટ આવી શકે. જ્યારથી રેટ કટ સ્ટાર્ટ થયું છે ત્યારથી આપણે માર્કેટમાં જોઈએ છે તો ડાઉમાં અને ડોલર ઇન્ડેક્સ અને ડોલર બોન્ડ યીલ્ડમાં એક સારું એવું મોમેન્ટમ પકડ્યું છે માર્કેટે, સ્પેશિયલી DXY અને બોન્ડ યીલ્ડ. અને આ બંને સાઇન ઇમર્જિંગ માર્કેટ માટે સારું નથી. જેમ તમે કીધું DXY ઇઝ ઓલરેડી નિયર ટુ 107. અગર 107 આ ક્રોસ કરી જાય છે સો એક ઇમર્જિંગ માર્કેટમાં આપણે આગળ જઈને એક પ્રેશર જોઈ શકીએ છીએ અને ઇમર્જિંગ માર્કેટનું આ પ્રેશર ડોલર ઇન્ડેક્સથી આપણા માર્કેટમાં બી આવી શકે છે. સો એક આ નેગેટિવ સાઇન છે. અને જે સ્ટેટમેન્ટ આવે છે એ પછી જે હોકિશ સ્ટેટમેન્ટ આવે છે ઇન કેસ આજે તો પાછું મને લાગે છે અને ડોલર ઇન્ડેક્સની જે પેટર્ન બની રહી છે ઓવરઓલ ચાર્ટ પર તો એક સારું એવું મોમેન્ટમ ત્યાં બની રહ્યું છે, વિચ મીન્સ કે એક નેગેટિવ સાઇન છે આપણા બધા માર્કેટો માટે. અગર ડોલર ઇન્ડેક્સમાં સારું એવું બાઇંગ આવ્યું અને 107 ક્રોસ કરીને ઉપર આપણે 109, 110ના લેવલ બી આપણે જોઈ શકીએ છીએ. સો આ ફેઝમાં ઇમર્જિંગ માર્કેટ એક સારું નહીં કરે. આપણે ઓવરઓલ ડિસ્ટ્રીબ્યુશન પેટર્નમાં જ રહીશું. મને લાગે છે કે ઉપરમાં આપણે નિફ્ટીની લેવલની વાત કરીએ તો 24 800 900ની રેન્જથી નીચેમાં 23 500ના રેન્જ. બટ હરેક લેવલ પર આપણે એક પ્રેશર જોશું. સ્મોલ કેપ મિડ કેપ જે લાસ્ટ રેલીમાં આપણે હમણાં રિસેન્ટ રેલીમાં જોયું કે એક સારું એવું મોમેન્ટમ પકડ્યું છે બટ મને લાગે છે આ નેગેટિવ ડાયવર્જન્સ બની રહ્યું છે અને આના ફિઝલ આઉટ થવાના ચાન્સીસ હાઈ છે. સો હવે નવું પોઝિશન માટે થોડું ટાઈમિંગ વેઇટ કરવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય તમને જ્યાં બી પ્રોફિટ મળતો હોય તો 25 to 20% આપણે પોર્ટફોલિયો કેશ પર આવીને થોડા દિવસ એન્ડ સુધી આપણે વેઇટ એન્ડ વોચ ની સ્ટ્રેટેજી કરવી જોઈએ.
ઓકે, તો સ્વાગત તરફથી ખાસ કરીને અત્યારે હવે માર્કેટમાં વેટ એન્ડ વોચની સલાહ આપણને જોવા મળી રહી છે અને ડેફિનેટલી સાગર તમે જે રીતે વાત કરી કે ગ્લોબલ સંકેતો તો નેગેટિવ છે, તેમાં હજી એક ઉમેરો કરીએ તો એફઆઈસ ગઈકાલે સૌથી મોટું સેલિંગ આપણને જોવા મળ્યું છે. ફ્યુચર અને કેશને મળીને અગર કાઉન્ટિંગ કરીએ છીએ તો આપણને 14,000 કરોડનું આપણને વેચવાલી જોવા મળી છે. એટલે આ સૌથી મોટી વેચવાલી કહી શકાય 24 નવેમ્બર બાદની. તો ડેફિનેટલી એનો પણ ક્યાંક ને ક્યાંક આપણને માર્કેટમાં એક ઇફેક્ટ અહીંયા આપણને જોવા મળી જ રહ્યો છે. પરંતુ સાગર, જેવી રીતે તમે વાત કરી સિલેક્ટેડ સેક્ટર વાઇઝ પણ મૂવ ઓન કરવાની, તો આપણે જોયું કે મહારાષ્ટ્રના જે ઇલેક્શન થઈ ગયા ત્યારબાદ ખાસ કરીને ડિફેન્સ, PLI, રિયલ એસ્ટેટ અને હોટલ્સ, આ 4 એવી થીમ છે જેમાંથી સારા એવા આપણને અર્નિંગ્સ જોવા મળ્યા છે. એટલે સારા એવા આપણે એમ કહી શકાય કે રોકાણકારોને સારું એવું મૂવિંગ તરફ આગળ જોવા મળ્યું છે, સારું એવું નફા તરફ તેઓ મૂવ ઓન થતાં પણ આપણને જોવા મળ્યા છે. તો આ સેગમેન્ટને તમે કેવી રીતે જુઓ છો? અને આજની તારીખમાં હવે આપણે જોઈ રહ્યા છે કે રિયલ એસ્ટેટની પણ હું પહેલાં વાત કરું છું તો લાસ્ટ ખરાબ માર્કેટમાં પણ રિયલ એસ્ટેટમાં સતત આપણને બાઇંગ જોવા મળ્યું છે. તો તમે આ પૂરા સેગમેન્ટને કેવી રીતે જુઓ છો અને તમારી કોઈ પસંદગીનું કોઈ સેગમેન્ટ કેવું રહેશે આમાં? તો રિયાલિટીની આપણે પહેલા વાત કરીએ તો રિયાલિટી ઓબ્વિયસલી એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. આજે રેલીમાં જે નીચેના લેવલથી જે બાઉન્સ થયું છે 930ના આપણે લેવલ જોયા હતા રિયાલિટી ઇન્ડેક્સના, અને અત્યારે અરાઉન્ડ 1113 છે. તો જે ફાસ્ટ મૂવ અને જે વન ઓફ ધ લીડિંગ કાઉન્ટર આપણે જે કે આઉટ પરફોર્મન્સ હતું એ આ રિયાલિટી ઇઝ વન ઓફ ધ કાઉન્ટર. સેકન્ડલી આ કાઉન્ટરમાં નોટ ઓનલી જે લાર્જ કેપ છે ચાલે છે, ઓવરઓલ બધા સ્ટોક જે આપણે કમ્પોઝિશન કરીએ, સો DLF, પ્રેસ્ટીજ, લોડા, બધા સ્ટોકે પાર્ટિસિપેટ કર્યું છે. સો ઇટ્સ નોટ કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકે આ ઇન્ડેક્સને ખેંચ્યું છે, બટ મને લાગે છે આ કન્ટિન્યુએશન બેઝિસ પર હજી બી આ ચાલતું રહેશે. બટ ફોર ધ ટાઈમ બિંગ અગર નવા પોઝિશન બનાવવું હોય તો નેક્સ્ટ 15-20 ડેઝ માટે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અને ઓબ્વિયસલી રિયાલિટી ઇઝ વન ઓફ ધ કાઉન્ટર જે આપણે ટોપ રડાર પર હોવું જોઈએ જ્યારે બી થોડું માર્કેટમાં કરેક્શન આવે છે. સો આ એક કાઉન્ટર અને એઝ અ ઇન્ડેક્સ મને લાગે છે ઓવરઓલ 1300ના પોસિબિલિટી છે. તો અરાઉન્ડ 1040, 1050 ઇન કેસ માર્કેટ કરેક્શન આવે છે, સો ત્યાંથી બાઉન્સ રિટ્રેસમેન્ટ પર આપણે 1300 સુધીના લેવલ ઉપરમાં જોઈ શકીએ છીએ. સો ઓબ્વિયસલી એક રિયાલિટી સેક્ટરમાં એક સારું મોમેન્ટમ લાગી રહ્યું છે. પછી આપણે હોટેલ સેગમેન્ટની વાત કરીએ તો હોટેલ સેગમેન્ટ બી જે આપણે મહારાષ્ટ્રની થીમમાં ચાલી રહ્યું છે, તો ઓવરઓલ એક સેન્ટિમેન્ટ છે, બટ હજી બી એમાં ક્યાંય ને ક્યાંય મિક્સ પિક્ચર છે. જ્યારે કોઈના રિઝલ્ટ સારા છે અને જ્યારે મિક્સ બેગ ચાલી રહ્યું છે, તો એઝ અ સેક્ટર હજી બી એટલું બુલિશ નથી જેટલું રિયાલિટી સેક્ટર બુલિશ લાગી રહ્યું છે. સો બેટ આઈડિયલી મારા હિસાબથી મારું માનવું છે કે અગર 3-4% કરેક્શન આવે છે રિલેટેડ ઇન્ડેક્સમાં તો ઓબ્વિયસલી એક સારું એવું ઓપોર્ચ્યુનિટી બની શકે છે લોંગ ટર્મ માટે. સો એક લોંગ ટર્મને ફોકસ રાખીને રિયાલિટી સેક્ટર પર ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને રિયલ્ટી સેક્ટર તરફ ફોકસ વધુ જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ અગર આજે નજર કરીએ છીએ તો ફાર્મા સેક્ટર્સ પર આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખરાબ માર્કેટમાં જે ફાર્મા સેક્ટર્સની આપણને તબિયત સારી એવી સુધરતા જોવા મળી છે. ઓવરઓલ દરેક કાઉન્ટર્સમાં નીચલા સ્તરેથી સારું બાઇંગ જોવા મળ્યું છે અને આજે અગર ઇન્ડેક્સની વાત કરશો તો 10% ઉપર છે, જેમાં ખાસ ફોકસ મારું બાયોકોન પર છે, કારણ કે તમારો લાસ્ટ ટાઈમ ટ્રેડિંગ કોલ પણ હતો અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે સારા વોલ્યુમ સાથે અત્યારે આપણને એમાં બાઇંગ જોવા મળ્યું છે બાયોકોનમાં. ડેફિનેટલી લુપિન જોઈ લઈએ કે બીજા કોઈ પણ કાઉન્ટર્સ જોઈએ, દરેકમાં આપણને સારી ખરીદારી આપણને જોવા મળી રહી છે. તો પૂરા સેગમેન્ટને તમે કેવી રીતે જુઓ છો અને બાયોકોનને લઈને તમારો શું મત બની રહ્યો છે હવે? તો નિફ્ટી ફાર્માએ ઓક્ટોબરમાં જે હાઈ બનાવ્યા હતા અરાઉન્ડ 24,000 રાઉન્ડ ઓફ, સો 24,000થી આપણે એમાં કરેક્શન જોઈને નીચેમાં 21,500 સુધીના કરેક્શન જોયા વિધિન 1.5 મંથમાં. હવે ત્યાંથી એક રિવર્સલ પેટર્ન બની રહી છે અને ફાર્મા બિંગ અ ડિફેન્સિવ કાઉન્ટર આ એક સેક્ટરમાં એક સારું એવું કરેક્શન આવ્યા પછી અને માર્કેટમાં જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ફેઝ હોય છે ત્યારે જનરલી એક ડિફેન્સિવ કાઉન્ટર જ લીડ કરતા હોય છે, જેમ આપણે FMCG જોયું અને ફાર્મા જોઈએ છે અને IT સેક્ટર તો ઓલરેડી સ્ટ્રેન્થ પકડીને ચાલી રહ્યું છે. સો વન બાય વન બધા ડિફેન્સિવ સેક્ટર રેડી થઈ રહ્યા છે હવે નવા મૂવ માટે. ઓવરઓલ આ સેક્ટરમાં 23,200 શોર્ટ ટર્મ માટે આવી શકે છે, વિચ ઇઝ અ 4-5% કાઇન્ડ ઓફ મૂવ. અને જ્યારે આપણે બાયોકોનની વાત કરીએ, બાયોકોન એના પ્રીવિયસ રીટેસ્ટ જે હાયર હાઈનું એક રીટેસ્ટ બનાવ્યું છે, એના રીટેસ્ટ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, તો મને લાગે છે અહીંથી એક સારું મોમેન્ટમ પકડી શકે છે. ઓવરઓલ ફાર્મા સ્ટોકમાં કરેક્શન બધા સ્ટોકમાં કરેક્શન થઈ ચૂક્યું છે અને હવે રિવર્સલ સાઇન બનાવી રહ્યા છે. બટ આ એક 4-7% કાઇન્ડ ઓફ મૂવ મને લાગે છે એઝ અ ફાર્મા સેક્ટરમાં અને સ્ટોકમાં આવી શકે છે. સો અને એક ટ્રેડિંગ બેટ માટે આપણે ઓપોર્ચ્યુનિટી માટે યુઝ કરી શકીએ છીએ.
ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ફાર્મા સેક્ટર્સ, પૂરું ફાર્મા સેક્ટર્સ તેમની પસંદગીનું કાઉન્ટર ત્યારે જોવા મળી રહ્યા છે અને દરેકમાં અહીંયા તમે ક્યાંક ને ક્યાંક પસંદીદા કાઉન્ટરમાં ખરીદી કરી શકો છો. પરંતુ લઈ નાનકડો બ્રેક બાદ આપણે નજર કરશું ઓટો કંપનીઓ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, નજર કરીએ ઓટો સેક્ટર્સ પર. ડેફિનેટલી આપણે આના પર ઘણીવાર ચર્ચા કરી છે અને આપણે એક્સપેક્ટેશન હતું કે ડિસેમ્બર બાદ એક સારું એવું એક બાઇંગ આવી શકે છે, કે ક્યાંક ને ક્યાંક ખરીદારી જોવા મળી શકે છે. ડેફિનેટલી મેનેજમેન્ટની પણ આપણે આવી ઘણી બધી કમેન્ટરી સાંભળી છે, પરંતુ આજના એક ફિગર્સ આવ્યા છે જેમાં ખાસ કરીને આ 17 દિવસમાં અગર આપણે રજિસ્ટ્રેશનના નંબર્સ પર નજર કરશું તો ખાસ કરીને આમ ઓવરઓલ 19% આપણને ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ અગર ઘટાડો આવ્યો છે તો ટુ વ્હીલર સેગમેન્ટમાં છે, જ્યાં આપણને સૌથી વધુ એક્સપેક્ટેશન હતું ત્યાં લગભગ 24% આપણને ઘટાડો જોવા મળ્યો છે. પેસેન્જર વ્હીકલ્સમાં પણ મામૂલી એવો ઘટાડો, એટલે પણ 3% ઘટાડો ત્યાં પણ આપણે રજિસ્ટ્રેશનમાં જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ અગર સૌથી વધુ બીજી તરફ અગર ઘટાડાની વાત કરું છું તો જે પેટ્રોલ કાર્સ છે ત્યાં પણ લગભગ આપણને 25% રજિસ્ટ્રેશન્સના નંબર્સ ઘટતા જોવા મળ્યા છે. અને અગર ટુ વ્હીલર્સમાં અગર નજર કરીએ છીએ તો હીરો મોટો અને બજાજ ઓટો જેના માર્કેટ શેર્સમાં પણ આપણને સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. એટલે ઓટો સેક્ટર્સની જે એક્સપેક્ટેશન હતી તેનાથી એકદમ વિપરીત નંબર્સ આપણને ખાલી 17 દિવસમાં આવતા જોવા મળ્યા છે. ડેફિનેટલી આનું ઇમ્પેક્ટ આપણને આવનારા Q3માં પણ જોવા મળી શકે છે, કારણ કે ઓલરેડી કંપની પાસે ઇન્વેન્ટરીઝ બહુ વધારે છે. રજિસ્ટ્રેશન એટલે કે ડિમાન્ડ્સ ઘટી રહી છે. સિઝને પણ સાથ નથી આપ્યો, કે નથી કોઈ તહેવાર, નથી કોઈ બીજી કોઈ એક મુમેન્ટ એમને સાથ આપી રહી છે. તો તમે આ પૂરી જે ઇન્ડસ્ટ્રીઝને તમે કેવી રીતે જુઓ છો અને ઓટો સેક્ટર્સ માટે તમારો શું મત બની રહ્યો છે? તો આપણે ઓટો સેક્ટર ઓક્ટોબરના ટાઈમ પર આપણે ડિસ્કસ કરેલું કે એમાં ટ્રિપલ બેરિશ ડાયવર્જન્સ બની રહ્યા છે, એક લોઅર લો બની રહ્યા છે. તો એક ઓવરઓલ સેક્ટર માટે આપણે નીચેમાં 26,200ના લેવલ પર, બ્રેકડાઉનના લેવલ પર આપણે ડિસ્કસ કરેલું કે નીચેમાં આપણે 22,500 22,700ના લેવલ જોઈ શકીએ છીએ. હજી બી આ એક લેવલ ટેસ્ટ કર્યા પછી બી અગર માર્કેટમાં સ્ટ્રેન્થ નથી આવી રહી, આ જે કન્સોલિડેશન ફેઝમાં નવેમ્બરથી જે ડિસેમ્બરમાં જે આપણે કન્સોલિડેશન ફેઝ જોયું છે એ એક હજી ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન છે. મને લાગે છે કે આ ફોર ધ શોર્ટ ટર્મ અહીંથી એક બાઉન્સના ચાન્સીસ છે, બટ 24,000 સુધી એક આ ઇન્ડેક્સ જઈ શકે છે. બટ ઓવરઓલ જે લોંગ ટર્મ માટે છે હજી બી મને લાગે છે કે આમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. મને લાગે છે કે આ 21,500 21,000 સુધીના લેવલ હજી બી નીચેમાં જોઈ શકીએ છીએ. સો ઓટો એક જેવું સેક્ટર છે, હું ક્લિયરલી અવોઇડ યા બેરિશ કહી શકો તમે કે આ સેક્ટરને કમ્પ્લીટલી છોડીને નેક્સ્ટ 6 મંથ્સ માટે અને અવોઇડ કરવું જોઈએ. અને જે બી બાઉન્સ આવે છે, જે મને લાગી રહ્યું છે, જે 24,000 24,200 ઓટો સેક્ટરમાં ઇન્ડેક્સમાં આવી શકે છે. તો આ ટાઈમ પર સ્ટોક્સમાંથી એક્ઝિટ કરવું જોઈએ જે ઓટો સેક્ટરના છે. તો મને લાગે છે આ ફોર ધ ટાઈમ બિંગ નેક્સ્ટ 3 થી 4 મહિના માટે આ સેક્ટરમાં ઓવરઓલ કંઈ બહુ મોટું મોમેન્ટમ જોવા નહીં મળે. અને નીચેમાં આપણે એકવાર 21,500 સુધીના લેવલના બી ચાન્સીસ છે. તો 24,000 હાયર સાઈડ પર આવે છે તો એકવાર એક્ઝિટ કરીને વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ફોર નેક્સ્ટ 3 મંથ્સ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ઓટો કંપનીઓને કે પૂરા ઓટો સેક્ટર્સની અગર જો વાત કરે છે તો અગર જો થોડું ઘણું બાઉન્સ બેક આવે છે તો તમે તમારી પોઝિશન ત્યાં હળવી કરી શકો છો. અને અગર નીચેના લેવલ્સની વાત કરીએ તો લગભગ તમને 21,500 સુધીનું ઇન્ડેક્સ પણ તમને, એટલે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ તમને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ અવોઇડની સલાહ પણ અહીંયા તમે માની શકો છો. સાગર, ત્યારબાદ અગર આજે નજર કરીએ તો યુનાઇટેડ સ્પિરિટ પર અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સતત ને સતત એક બાઇંગ તરફ મૂવ આપણને જોવા મળી રહી છે. ડેફિનેટલી ડિમાન્ડ્સ વધી રહી છે, જેને કારણે કરીને આપણને સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. આજે ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે નીચલા સ્તરેથી સારા વોલ્યુમ સાથે ખરીદારી છે, પરંતુ 1 વીકના અગર ચાર્ટ જોઈએ છે તો લગભગ આપણને 4%ના પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. તો યુનાઇટેડ સ્પિરિટ્સને લઈને આપનો શું મત બની રહ્યો છે અહીંયા? તો ઓવરઓલ અગર આપણે કાઉન્ટરની વાત કરીએ તો જે 1400 લેવલનું જે બ્રેકઆઉટ હતું એ બ્રેકઆઉટની ઉપર સસ્ટેન કરી રહ્યું છે ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. તો મને લાગે છે હવે જે બી પેટર્ન બની રહી છે હજી બી અહીંથી કન્ટિન્યુએશન બુલિશ મોમેન્ટમમાં જઈ રહી છે. ઓલ ટાઈમ હાઈની નિયરેસ્ટ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. જે આપણે ઓલ ટાઈમ હાઈ જોયું હતું એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 1650 1640 એક્ઝેક્ટલી ત્યાં લેવલ પર જોયું હતું. મને લાગે છે વિધિન કરંટ મંથમાં આ ચાન્સીસ છે કે આ એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે સ્ટોક.
સો અગર 1550 1560ની રેન્જમાં સ્ટોકને લોંગ કરી અને 1530નો સ્ટોપ લોસ રાખી નીચેમાં, જે પ્રીવિયસ ડેનો લો બી કહી શકીએ, એ એક રાખીને ઉપરમાં આપણે એક નવા હાઈ જોઈ શકીએ છીએ, જે મને લાગે છે મિનિમમ 1615 થી 1700 છે, બટ લોંગ ટર્મ માટે મને લાગે છે ઓવરઓલ 1800 પ્લસ આ સ્ટોકના ટાર્ગેટ આવી રહ્યા છે. સો એક સારું આઉટ પરફોર્મર સ્ટોક બની શકે છે અને કન્ટિન્યુએશન નવા હાઈની ઉપર ટ્રેડ કર્યું છે, જે બ્રેકઆઉટની લેવલના ઉપર ટ્રેડ કર્યું છે, વિચ ઇઝ અ બુલિશ મોમેન્ટમ. કે તો સાગર તરફથી ખાસ કરીને યુનાઇટેડ સ્પિરિટ્સ માટે ખરીદારીની સલાહ છે, પણ જો કાઉન્ટર તમને 1560 સુધી મળે છે તો ત્યાં તમે ખરીદી કરી શકો છો. 1530 તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે 17 સુધી, અને ત્યારબાદ 1800 સુધીના નવા લેવલ્સ પણ તમે યુનાઇટેડ સ્પિરિટમાં જોઈ શકો છો. સાગર, ત્યારબાદ નજર કરીએ કોફોર્સ પર. ગઈકાલે આપણને રેકોર્ડ લેવલ્સ પર આપણને આ કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું હતું. આજે પણ આપણે જોયું કે માર્કેટ ઓપનિંગ બાદ આજે આ કાઉન્ટરમાં ફરી આપણને એક નવા લેવલ્સ નવા રેકોર્ડ આપણને હાઈ બનતા જોવા મળ્યા છે. નો ડાઉટ હવે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ત્યાંથી થોડું ઘણું એક દબાણ આવ્યું છે, પરંતુ ઓવરઓલ કહી શકાય કે ખૂબ જ એક શાનદાર આપણને માઇન્ડ જોવા મળ્યું છે. તો કોફોર્સને લઈને આપનો શું મત બની રહ્યો છે? સો ઓવરઓલ કાઉન્ટર ઓબ્વિયસલી જેમ તમે કીધું એમ એક સારું એવું રનઅપ જોયું છે. આપણે જે બોટમ જોઈ હતી આ યરમાં અરાઉન્ડ 4300ની બોટમ હતી, અને આપણે ઓલમોસ્ટ 9400ના લેવલ્સમાં ટ્રેડ કરી રહ્યા છે. સો એક સારું એવું રનઅપ જોયું છે ઓવરઓલ યરમાં, અને નવેમ્બર ડિસેમ્બરથી તો એક વન સાઇડેડ મૂવ ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટમાં કરેક્શન આવ્યા પછી બી આ સ્ટોક વન સાઇડેડ ચાલી રહ્યો છે. તો જેના પાસે છે એ લોકો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ આ કાઉન્ટરમાં, બિકોઝ કે હવે રિસેન્ટલી ઓવરબોટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. 9200નો એક ક્લોઝિંગ સ્ટોપ સાથે આ કાઉન્ટરને ટ્રેલ કરવું જોઈએ, અને ઉપરમાં આપણે 9650ના લેવલ બી જોઈ શકીએ છીએ. હવે RSI જે રિલેટિવ સ્ટ્રેન્થ ઇઝ ઓલમોસ્ટ 88 89, અને વીકલીમાં બી ઓવરબોટ ઝોનમાં એન્ટર થઈ ચૂક્યું છે આ કાઉન્ટર. સો જ્યાં સુધી ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને મેન્ટેન કરો અને ઉપરમાં જે બી 9650 9700 સુધી આવે છે તો એકવાર પ્રોફિટ બુકિંગ કરવાના લેવલ આવી શકે છે, તો ત્યાં એક પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. ઓવરઓલ કાઉન્ટરમાં શોર્ટ ટર્મ માટે સાઇડવેઝ થઈ શકે છે, બટ ઓવરઓલ કાઉન્ટર મને લાગે છે કે જે લોંગ ટર્મ પોઝિશનલ જે લોકો પાસે લોંગ છે એ લોકો આપણે 10,500 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. બટ મિનિમમ જે સ્ટોપ લોસ રાખવાનો છે ટ્રેલિંગ સ્ટોપ લોસ છે, બિકોઝ કે આપણે એક રનઅપ શાર્પ જોયું છે લાસ્ટ યરમાં, લાસ્ટ વન મંથમાં બી. સો એક 9200નો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો, જે પ્રોફિટ બુકિંગ સ્ટોપ લોસ કહી શકીએ તમે, અને પ્રોફિટ બુકિંગ સ્ટોપ લોસ 9200 પર રાખીને આપણે આને ટ્રેલ કરતા રહ્યો, અને ઉપરમાં શોર્ટ ટર્મમાં 9700 અને લોંગ ટર્મમાં વિધિન 3 to 6 મંથ 10,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને કોફોર્સ માટે જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. 9,200નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. નજીકના ગાળામાં 9,700, અને ત્યારબાદ તમને લાંબા ગાળા માટે 10,000ના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. પરંતુ લઈ નાનકડો બ્રેક બાદ આપણે નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો જો આપણે એક સેક્ટરની વાત કરીએ, જે તમે ફાર્મા સેક્ટરને ફર્સ્ટ ઇનિશિયલમાં જ આપણે ડિસ્કસ કર્યું, તો એનો સ્ટોક છે ઇપ્કા લેબ કરીને. ઓવરઓલ સેક્ટરની આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે એક રિસેન્ટ આપણે કરેક્શન જોઈ ચૂક્યા છે, ને રિસેન્ટ કરેક્શન પછી હવે નવા બોટમ બનાવીને સ્ટોક ચાલી રહ્યા છે. સો એક ઓવરઓલ ઇન્ડેક્સમાં 4 થી 5%નું એક બાઉન્સ લાગી રહ્યું છે. જ્યારે હવે આપણે ઇપ્કા લેબની વાત કરીએ તો 1580ના લેવલ પર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં આપણે 1650 થી 1700 લેવલ જોઈ શકીએ છીએ. અને મંથલી ચાર્ટની વાત કરું તો મંથલીમાં એ રીટેસ્ટ કર્યું છે, જે બ્રેકઆઉટ લેવલ હતા એનું રીટેસ્ટ થયું છે. વીકલીમાં એ 21 DMAના રીટેસ્ટ કરી ડોજી પેટર્નનું બ્રેકઆઉટ આપ્યું છે, અને ડેઇલીમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપ્યું છે. તો અને ઓવરઓલ કાઉન્ટર એ કરેક્શનમાં પાર્ટિસિપેટ નથી કર્યું. તો મને લાગી રહ્યું છે કે આ એક કાઉન્ટર કરંટ લેવલ પર લઈ અને ઉપરમાં આપણે 1650 to 1700ના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. અને જે આ કાઉન્ટરમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 1520નો રાખવાનો છે, અને ઉપરમાં આપણે 1650 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. સો આજનું એક કાઉન્ટર આ ઇપ્કા લેબ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ઓવરઓલ મને લાગે છે ફાર્મા સેક્ટરમાં 4-5%નું એક બાઉન્સ આવે છે, અને આ ઓવરઓલમાં બધા સ્ટોક પાર્ટિસિપેટ કરશે, અને ઇપ્કા ઇઝ વન ઓફ ધ કાઉન્ટર જે આઉટ પરફોર્મરના ચાન્સીસ છે.
ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ટ્રેડિંગ કોલ્સ આપણને જોવા મળી રહ્યો છે કાલ લેબ, જેમાં ઉપર ટાર્ગેટ્સની વાત કરશું તો તમને 1650 1700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, પરંતુ તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1520નો. સાગર, ત્યારબાદ અગર નજર કરીએ છીએ પેઇન્ટ સેક્ટર્સ પર, પેઇન્ટ સેક્ટર્સે પૂરા રોકાણકારોને ઘણું જેવું પેઇન આપી રાખ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે પરફોર્મન્સ વાઇઝ આપણને નેગેટિવ રિટર્ન્સ કન્ટિન્યુટીમાં જોવા મળી રહ્યા છે. ડેફિનેટલી એ લોકોની વચ્ચેની આપસની જે કોમ્પિટિશન છે તે તો હવે નડી જ રહી છે. તે સાથે સાથે ડિમાન્ડ્સની પણ ઇમ્ફેક્ટ અહીંયા આપણને જોવા મળી છે, અને તેને કારણે કરીને આવનારા Q3માં પણ કદાચ એનું ઇફેક્ટ જોવા મળી શકે. તો પૂરા પેઇન્ટ સેક્ટર્સને તમે કેવી રીતે જુઓ છો? આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ હતો નોવામા તરફથી જ હતો, જ્યાં એમને એશિયન પેઇન્ટ માટે એક નેગેટિવ ગ્રોથની પણ તેમને વાત કરી છે, પરંતુ તેમની પસંદગીના આગળ કાઉન્ટરની વાત કરું તો એ છે બર્જર પેઇન્ટ્સ અને ઇન્ડિગો પેઇન્ટ્સ. તમે પૂરા પેઇન્ટ સેક્ટર્સને કેવી રીતે જુઓ છો? તો ઓવરઓલ ટેકનિકલી અગર ખાલી પેઇન્ટ સેક્ટરને જોઈએ તો કોઈ બી સેક્ટર માટે ડિમાન્ડ સિનારીઓ એક તો વીક, સેકન્ડલી જે રો મટીરિયલ ક્રૂડ છે એ એક સારા એવા લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, અને પ્રોફિટ માર્જિનમાં બી ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. સેકન્ડલી કોમ્પિટિશનની બી તમે વાત કરી. સો ઓવરઓલ આ બધા મિક્સચર કરીએ તો સિનારીઓ ઓવરઓલ પેઇન્ટ સેક્ટર માટે ક્લિયર નથી. અને એક મને લાગે છે ઓવરઓલ જે ટ્રેન્ડ બની રહ્યો છે એ ઓબ્વિયસલી જે પ્રાઇસ બી દેખાડી રહ્યું છે કે સારું વીકનેસ દેખાડી શકે છે. આપણે એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો એશિયન પેઇન્ટ્સમાં આપણે ઉપરમાં 3400 સુધીના લેવલ જોયા હતા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, અને અત્યારે 2400 સુધીના લેવલ સુધી આવી ગયો છે સ્ટોક. સો ઓવરઓલ હજી બી આ કાઉન્ટર મને વીક લાગી રહ્યું છે, બટ ઓવરસોલ્ડમાં છે અને થોડા ડાયવર્ઝન્સ બની રહ્યા છે શોર્ટ ટર્મ માટે. તો આ કાઉન્ટરમાં બાઉન્સ 2600 સુધીનું એક્સપેક્ટેશન છે. પછી આ કાઉન્ટર મને લાગે છે ઓવરઓલ જે ટ્રેન્ડ છે અને નીચેમાં જે ટાર્ગેટ આવે છે એ લાગે છે કે અરાઉન્ડ 1800 to 1900 સુધીના લેવલ પર આપણે જોઈ શકીએ છીએ. સો 2600 સુધીનો એકવાર જ્યારે બાઉન્સ આવે તો આને કાઉન્ટરને એક્ઝિટ કરી અને આપણે બેટર કાઉન્ટરમાં શિફ્ટ થવું જોઈએ, અને ઓવરઓલ નીચેમાં 1800 to 1900 સુધીનો આ કાઉન્ટર ઓપન છે તો આઈડિયલી અને કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ, જેમ ઓટો સેક્ટર અને એક પેઇન્ટ સેક્ટર, અને ફોર ધ ટાઈમ બિંગ અને કમ્પ્લીટલી અવોઇડ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ડેફિનેટલી એશિયન પેઇન્ટની અગર પહેલાં વાત કરી લઈએ છીએ તો ત્યાં તમને અગર જો 2600 સુધી ઉપર આવે છે તો ત્યાં તમે એક્ઝિટ કરી લેજો, અને ત્યારબાદ તમને એક નીચેના લેવલ્સ લગભગ તમને 1800-1900 સુધીના પણ જોવા મળી શકે છે. એટલે આ કાઉન્ટર તમને વધુ પેઇન આપી શકે તેવું અનુમાન અહીંયા હાલમાં આપણને જોવા મળી રહ્યા છે. અને સાગર તરફથી ખાસ કરીને ઓટો અને પેઇન્ટ સેક્ટર આ બંનેને અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જાણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો CNBC બજાર.